અરજણસર ગામે ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। પ્રાથમિક શાળામાં યોજાયેલ ગણતંત્ર દિવસમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોએ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સૌના દિલ જીતી લીધા હતા। હવે રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલ સાથે રસીદાબેનનો એક વિસ્તૃત અહેવાલ। રાધનપુર તાલુકાની અરજણસર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણી દરમિયાન ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। રાધનપુર તાલુકાની અરજણસર પ્રાથમિક શાળામાં 76મા ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે બાળકોએ અરજણસર ગામમાં પ્રભાત ફેરી યોજી હતી, જેમાં તેમણે ભારત માતાના જયઘોષ સાથે દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રસંગે અરજણસર ગામના મોટા ભાગના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો। સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અને આનંદમય વાતાવરણમાં પ્રજાસત્તાક દિનની વિશેષ ઉજવણી કરવામાં હતી। ખાસ કરીને ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ પોતાના હુનર પ્રસ્થાપિત કર્યા હતા અને ખાસ કરીને સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો।